મહીસાગર જિલ્લાના વીરપુરમાં સરકારી અને ખાનગી જમીન પર કથિત દબાણના આક્ષેપે તપાસની માંગ ઉઠી। ગૌચર, કોતર અને નદીપટની જમીન પર બાંધકામ સહિત અનેક ગંભીર આક્ષેપો સંબંધિત તંત્ર પાસે નિષ્પક્ષ તપાસની માંગ। મહીસાગર જિલ્લાના વીરપુર વિસ્તારમાં કેટલાક બિલ્ડરો સામે સરકારી તથા ખાનગી જમીન પર કથિત ગેરકાયદેસર કબજો, ગૌચર અને કોતર જમીન પર બાંધકામ તેમજ લાવરી નદીના વહેણને અસર પહોંચાડતા કામો કર્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે। મળતી વિગતો મુજબ વીરપુર બાલાસિનોર મુખ્ય માર્ગ પર આવેલ સીમ સર્વે નંબર 185 પૈકીની અંદાજે 18 ગુંઠા જમીન અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નકશા મુજબ તે વિસ્તારમાં કોતર અને વહેણની જમીન હોવા છતાં ત્યાં સમતળીકરણ કરી દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ અને મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે। જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થયાની બાકી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક ખેડૂતો અને જમીન માલિકોની મિલકતને લઈને વિવાદ ઊભો કરવામાં આવ્યો હોવાનું તેમજ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરી જમીનો હસ્તગત કરવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત સંબંધિત વ્યક્તિ સામે અગાઉ પોલીસમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે, પરંતુ તેની સત્તાવાર વિગતોની પુષ્ટિ થવાની બાકી છે। સમગ્ર મામલે સ્થાનિક નાગરિકોએ જિલ્લા વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ, ગ્રામ પંચાયત અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। ઉપરોક્ત વિગતો સ્થાનિક સ્તરે કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે। સંબંધિત પક્ષનો પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કરવો અને સત્તાવાર તપાસના તારણો બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય રહેશે। આપની શું સમસ્યા છે? મારી સમસ્યા સર્વે નંબર 185 પૈકી એક જે જમીન વડીલોથી અમારું નામે ચાલતી આવે ને હાલ અમારું નામ પણ ચાલુ છે। સદર જમીન વેળાકોતરમાં બતાવવામાં આવી અને સદર જમીનમાં ખાનગી સમૂહે બાંધકામ કરી દીધું અને શોપિંગ સેન્ટરો, મકાનો તથા દુકાનોનું બાંધકામ કરવામાં। કયો સર્વે નંબર? 185 પૈકી એક। કેટલી જમીન છે? 18 ગુંઠા જમીન અને અમે માગણી કરીએ તો આ જમીન અમારી વેળાકોતર બતાડવામાં આવે તો વેળાકોતરમાં બાંધકામ થઈ શકે? એવું ના થઈ શકે તો અમને ડીએલઆર એમ કહેતા તો વેળાકોતરમાં બાંધકામ ના થાય તો આ બિલ્ડરે અમારી જમીન પચાવી પડીને વેળાકોતરની જમીન હોય તો વેળાકોતરની જમીન ખુલ્લી કરવામાં આવે। કોની પચાવી પડી? મુકેશભાઈ શુક્લે પચાવી પડી અને ઉપર બાંધકામ કરી દેવામાં। આ બાબતે તમે કોઈ લેખિત કે મૌખિક એટલે મામલતદારમાં કરેલી મામલતદારે સતી સુધારી નોંધથી કમી કરી નાખી, રમેશ મંડળનું નામ દાખલ કરી અને એના માટે મેં મહેસૂલ સચિવનો જાણ કરી કે નાણાકીય લાભ લઈને ખોટો નિર્ણય કરવામાં આવ્યો તો મહેસૂલ સચિવે પ્રાંત કલેક્ટરને આદેશ કર્યો। પ્રાંત કલેક્ટરમાં 3 મુદત પડી, ત્યાર પછી મારી મુદતો નીકળી નથી ને ફાઇલ દબાવી દેવામાં આવી। આ બાબતે તમે શું કરવા માગો છો? આ બાબતે થોડો સમય જોઈએ ન્યાય મળતા હું ઉપવાસ આંદોલન પર પ્રાંત કલેક્ટરમાં બેસવાનો। શું નામ આપનું? પ્રજાપતિ ડાયાભાઈ નાથન।